નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની પોતાની ચેનલ એટલે કે વીણા એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે ફરી વખત આપણે જે બોર્ડનો કોન્સેપ્ટ 20માંથી 20 માર્ક લાવવાની વાત હતી એ અંતર્ગત આપણે આજે 170માં પ્રશ્નથી નહીં પરંતુ 151માં પ્રશ્નથી આપણે સમજૂતી મેળવવાની છે. બરાબર, મારે તમને આગલા જે પ્રશ્નો છે 1 થી 50 એના જવાબ પણ મારે તમને આપવાના છે, માટે તમે અંત સુધી જોડાયેલા રહેશો. ચાલો તો આપણે અગાઉના લેક્ચરની અંદર મારા ખ્યાલથી આપણે 20 પ્રશ્નોની તો સમજૂતી જવાબ સાથે જ મેળવી લીધી હતી. બરાબર છે, તો 20 પ્રશ્નોની તો આપણને સરળતાથી માહિતી છે જ તે. બરાબર, આપણે ચાલો અહીં સુધી તો આઈ હોપ કે તમે સમજૂતી અને મેં જવાબ સાથે જોઈ લીધી હતી. બરાબર છે, આની અંદર છેલ્લો પ્રશ્નનો જવાબ આપણે હેનિંગ જોયો હતો. બરાબર છે, ચાલો આગળ વધીએ. હવે જો આપણે દરેક પ્રશ્ન હવે વાંચન નહીં કરીએ, હું ડાયરેક્ટલી જે જવાબ હશે તેના ઉપર રાઇટ કરી દઈશ. બરાબર છે, જેથી કરી આપણો બધાનો સમય વ્યતીત ના થાય. બરાબર, ચાલો હું બોલતો હોઈ તો આની અંદર શિક્ષણ જવાબ આવશે. બરાબર છે, ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ આપણે. બરાબર, તો 24મી પ્રશ્નની અંદર આપણે થોર્નડાઇક જવાબ આવશે. બરાબર છે, 25ની વાત કરીએ. બરાબર, 25ની અંદર 24 પ્રયત્ન આવશે. બરાબર, ત્યાર પછી આની અંદર પાવલોવ આવશે. બરાબર, હવે આની અંદર થોડોક કન્ફ્યુઝ છું. બરાબર છે, કારણ કે આ તો નહીં જ આવે. ચાલો, બરાબર છે, તો આ પ્રશ્ન એક તમે જોઈ લેજો, કારણ કે થોડોક આની અંદર હું કન્ફ્યુઝ છું એટલા માટે. બરાબર છે, ચાલો 28મો પ્રશ્ન જોઈએ, જેની અંદર ઉદ્દીપકનું સામાન્યકરણ જવાબ આવશે. બરાબર છે, ત્યારબાદ આની અંદર કારક અભિસંધાન આવશે. બરાબર છે, આમની અંદર સિમ્પાન્જી આવશે. બરાબર છે, આમની અંદર અભિસંધિત આ એક પ્રશ્ન પણ તમે જોઈ લેજો, આ નથી જ આવતો. બરાબર છે, હા ચાલો તો એક આ પ્રશ્ન પણ એવો છે જેની અંદર આ જવાબ તો નથી આવતો, પણ આ ત્રણ વચ્ચે હું થોડો કન્ફ્યુઝ છું, માટે આ એક તમારી રીતે જોઈ લેજો. ચાલો 32મા પ્રશ્નની જો વાત કરીએ તો એની અંદર ઓપ્શન ડી હાલ્લવ આવશે. બરાબર, 33મા પ્રશ્નની વાત કરીએ તો એની અંદર ભાઈ ઉંદર આવશે. બરાબર છે, ત્યાર પછી જો વાત કરીએ, બરાબર, 34મા પ્રશ્નની અંદર શિક્ષણ આવશે. બરાબર છે, 35ના પ્રશ્નની વાત કરીએ તો એની અંદર જવાબ કરેક્ટ આવશે સ્કિનર. બરાબર છે, 36મા પ્રશ્નની જો વાત કરીએ, બરાબર, તો એની અંદર આવશે સામાજિક શિક્ષણ આવશે. બરાબર છે, ત્યાર પછી 37મા પ્રશ્નની વાત કરીએ તો એની અંદર સાચો જવાબ આવશે પ્રબલન આવશે. બરાબર છે, 38મા પ્રશ્નની અંદર જો સમજૂતી મેળવવી, બરાબર છે, તો આની અંદર હા ઉદ્દીપકનું ભેદબોધન આવશે. શું આવશે? ઉદ્દીપકનું ભેદબોધન. બરાબર છે, એટલે ખાસ એ વસ્તુને તમે ધ્યાનમાં લેજો. 39મા પ્રશ્નની વાત કરીએ, બરાબર છે, તો આની અંદર સાહસિક આવશે. બરાબર છે, એટલે એ પણ ધ્યાન રાખશો. 40મા પ્રશ્નની વાત કરીએ તો શીખેલી પ્રતિક્રિયા વિલોપન આવશે. બરાબર,
41માં પ્રશ્નની વાત કરીએ તો ભાઈ સિમ્પાન્જી આવશે, તમને અમને મને બધાને ખબર છે, બરાબર છે. 42માં પ્રશ્નની વાત કરીએ તો એની અંદર ઉંદરભાઈ આવશે, બરાબર. 43માં પ્રશ્નની વાત કરીએ, બરાબર, તો એની અંદર વિધાયક પ્રબલન આવશે, બરાબર છે. ચલો 44માં પ્રશ્નની વાત કરીએ આપણે, બરાબર છે, તો એની અંદર સાહસર્યવાદ આવશે, બરાબર છે. ચાલો એની પછી 45માં પ્રશ્નની વાત કરીએ તો એની અંદર પણ હાલવ આવશે, બરાબર. 46માં પ્રશ્નની જો સમજૂતી મેળવીએ, બરાબર છે, તો એની અંદર વિલોપન આવશે, બરાબર છે. 47માં પ્રશ્નની વાત કરીએ તો ભાઈ 160 સેકન્ડ આવશે, બરાબર છે. 48માં પ્રશ્નની અંદર શું કીધું છે ભાઈ કે ભાઈ માનવ જેટલું મક્ષિત એટલે કે ડી આવશે ભાઈ, બરાબર છે. હા, ચાલો 49માં પ્રશ્નની વાત કરીએ તો ભાઈ એની અંદર શું આવશે, ટર્મન આવશે, બરાબર છે, એટલે એ પણ ધ્યાન રાખજો, બરાબર. 50માં પ્રશ્નની વાત કરીએ બાળકો તો એની અંદર આવશે સ્ટનબર્ગ, બરાબર. તો આ હતા પેલા 50 પ્રશ્નો, જેની અંદર 20 આપણે અગાઉ જોઈ ગયા હતા અને 30 અત્યારે આપણે એના જવાબો જોયા, બરાબર. ચાલો 51માં પ્રશ્નો તરફ મારે આગળ વધવું છે. 51માં પ્રશ્નની અંદર તમે જવાબ જુઓ તો એની અંદર શું આવશે, ઓપ્શન સી કરેક્ટ આન્સર આવશે, બરાબર છે. 52માં પ્રશ્નની જો વાત કરવામાં આવે તો સ્ટનબર્ગ એ આવશે, બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. 53માં પ્રશ્ન જોઈએ તો 53માં પ્રશ્નની અંદર ઓપ્શન બી આવશે, બરાબર છે. ચલો 54માં પ્રશ્નની અંદર વાત કરીએ તો આપને ખ્યાલ જ છે ભાઈ ભાષાકીય બુદ્ધિ જ આવે એની અંદર, બરાબર છે. ચાલો ભાઈ પ્રતિભા સંપન્નની શરૂઆતની વાત કરવામાં આવે તો એની અંદર ટર્મન જ આવે, બરાબર છે. ત્યાર પછી 56માં પ્રશ્નની વાત કરીએ, બરાબર છે, તો એની અંદર દૈહિક અને શરીરલક્ષી આવશે, બરાબર છે. ત્યાર પછી 57માં પ્રશ્નની વાત કરીએ તો એની અંદર અગ્રખંડ આવશે, બરાબર છે. ચાલો 58માં પ્રશ્ન જે છે એની અંદર જસ્ટ એક મિનિટ બાળકો, હા ઓપ્શન એ આવશે સાચો જવાબ, બરાબર છે. 59માં પ્રશ્નની વાત કરીએ, બરાબર છે, તો એની અંદર આપણને બધાને ખ્યાલ છે મારા ભાઈઓ બહેનો કે એની અંદર આપણે ઓપ્શન એ એટલે કે 2 આવશે, બરાબર. 60માં પ્રશ્નની જ્યારે સમજૂતી મેળવી છે ત્યારે એની અંદર ગાર્ડનર આવશે, બરાબર છે, ભૂલવાનું થતું નથી બિલકુલ આપણે. ચલો 61માં પ્રશ્નની વાત કરીએ તો જેપી દાસ આવશે ભાઈ એની અંદર, બરાબર છે. ત્યાર પછી 62માં પ્રશ્નની વાત કરીએ, હવે જીવન સૃષ્ટિ અને પ્રાણી સાથે હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ભાઈ નૈસર્ગિક બુદ્ધિ જ આવે, બરાબર છે. હવે શરીરની હલનચલનની વસ્તુ છે તો હંમેશા આપણને ખબર જ છે કે શું આવશે, દૈહિક અને શરીર ગતિ આવશે, બરાબર. ચાલો 64માં પ્રશ્નની વાત કરીએ છીએ. 64માં પ્રશ્નની વાત કરીએ છીએ કે ભાઈ બુદ્ધ શબ્દ, હા મળી ગયો જવાબ આપણને. ચાલો ભાઈ કે સંસ્કૃત આવશે એની અંદર, શું આવશે, સંસ્કૃત, બરાબર છે. ચાલો ત્યારબાદ એની પછી ભાઈ વર્તન જવાબ આવશે એનો, બરાબર છે. ત્યાર પછી શું કીધું છે ભાઈ, હા સમાજલક્ષી મનોવિજ્ઞાન આવશે એની અંદર, બરાબર છે, એટલે એ પણ આપણે ભૂલવાનું થતું નથી મારા વલ્લા. ચાલો એની પછી શું આવશે એ કે ભાઈ સામાજિક વર્તન જ આવશે, બરાબર છે. ચાલો એ કે આગળ વધીએ, આગળ જોઈએ તો શું આવશે ભાઈ એ કે પ્રતિકૂળ આવશે, બરાબર છે. હા બરાબર છે સાહેબ, બરાબર છે. ચાલો ફટાફટ 69ની અંદર વાત કરીએ તો એક જ મિનિટ પહેલાં પ્રશ્ન વાંચન કરવા દો, બરાબર છે. શું આવશે આની અંદર, હા વિશિષ્ટી આવશે, બરાબર, ઓપ્શન એ આવશે આપણો સાચો જવાબ. ચાલો 70માં પ્રશ્નની અંદર જ્યારે વાત કરવી છે ત્યારે ઓલપોર્ટ આવશે, બરાબર છે. ચાલો 71માં પ્રશ્નની જ્યારે વાત કરવી છે સામાન્યકરણો આવશે, બરાબર. 72માં પ્રશ્નની સમજૂતી મેળવી તો ભાઈ આપણે બધાને ખબર છે કે આનો જવાબ કુટુંબ આવશે, બરાબર છે. ત્યાર પછી 73માં પ્રશ્ન આપણે જોઈએ, બરાબર. 73માં પ્રશ્નની અંદર શું કીધું છે ભાઈ કે આજીવન ચાલતી પ્રક્રિયા છે, એવી પ્રક્રિયા છે, બરાબર છે. ચાલો 74માં પ્રશ્નની વાત કરીએ તો 74માં પ્રશ્નની અંદર શું આવશે ભાઈ, રીત રિવાજ એટલે કે ધાર્મિક રૂઢિ સુસ્તની વાત છે, બરાબર. 75માં પ્રશ્નની વાત કરીએ તો ભાઈ 75માં પ્રશ્નની અંદર હા ભાઈ વ્યક્તિગત આવશે, આની અંદર શું આવશે
વ્યક્તિગત આવશે, બરાબર છે। ત્યાર પછી આપણે 76ની વાત કરીએ, બરાબર, તો એની અંદર ભાઈ મનોવલણ આવશે। ચાલો ભાઈ ફટાફટ આપણે વધીએ આગળ। 77માં વાત કરીએ તો કે 77ની અંદર સાહેબ શું આવશે? 77ની અંદર પરિવર્તન આવશે। શું આવશે ભાઈ? પરિવર્તન, એટલે ભૂલવાનું થતું નથી આપણે, બરાબર છે। ચાલો 78ની અંદર જોઈએ તો ભાઈ શું આવશે? એ કે ભાઈ પ્રચાર આવશે। શું આવશે એની અંદર? પ્રચાર, બરાબર છે। 79ની અંદર મનોવલણ આવશે, બરાબર છે। ત્યાર પછી જોઈએ તો કે ભાઈ આની અંદર સમૂહ માધ્યમો સાચો આન્સર થાય છે, બરાબર છે। ચાલો 81માં જોઈએ આપણે ભાઈ મનોવલણો આવે એની અંદર, બરાબર છે। ચાલો ભાઈ, હા, આમનો પણ જવાબ મનોવલણ જ થશે, બરાબર છે। ચાલો આપણે 83મો પ્રશ્ન જોઈએ ને આગળ વધવું છે મારે ને તમારે। આની અંદર આપણને બધાને ખબર છે સંપાદિત છે, બરાબર છે। ચાલો ભાઈ 84મા પ્રશ્નની આગળ વધીએ તો એની અંદર શું આવે છે કે ભાઈ વિધાયક પ્રબલન આવે, બરાબર છે। તો મજા આવતી છે આપને, ફટાફટ હું જવાબ આપી રહ્યો છું, બરાબર, કારણ કે મેં તમને પ્રોમિસ આપ્યું હતું કે ભાઈ બીજો લેક્ચર લઈને આવું ત્યારે હું તમને આનું સોલ્યુશન સાથે સાથે કરાવી દઈશ, બરાબર છે। તો ચાલો આની અંદર જોઈ લેવી એ કે ભાઈ સામાજિકરણ આવે, બરાબર છે। ચાલો 86મા પ્રશ્નની જ્યારે સમજૂતી મેળવવી છે ત્યારે એની અંદર શું આવશે? એ કે ભાઈ સમૂહ માધ્યમો આવશે। શું આવશે? સમૂહ માધ્યમો આવશે, બરાબર છે। ત્યાર પછી શું કીધું છે કે ભાઈ આને નકારાત્મક વલણ કહી શકાય, નિષેધાત્મક વસ્તુ કહી શકાય, બરાબર છે। 88મો પ્રશ્ન જોઈએ તો ભાઈ એની અંદર શું કીધું છે કે ભાઈ એનો જવાબ 4 આવશે। કેટલા આવશે? 4 આવશે, બરાબર। ચલો 89મા પ્રશ્નની વાત કરીએ તો ભાઈ કે આની અંદર શું આવશે? એ કે અમે બે અમારા બે। શું આવશે? અમે બે અમારા બે। ચલો 90મા પ્રશ્નની જ્યારે વાત કરવી છે ત્યારે એની અંદર ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર થશે, ઓકે। ચાલો ત્યાર પછી 91ની અંદર ભૌતિક આવશે, બરાબર છે। ત્યાર પછી 92ની અંદર જો વાત કરીએ તો 3 આવશે, બરાબર છે। ચાલો આગળ વધીએ મારા વલ્લા। 93ની અંદર વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે રડવું આવશે એની અંદર, બરાબર છે। અને ત્યાર પછી ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે 94ની અંદર। 95ની જ્યારે વાત કરીએ, બરાબર, 95ની અંદર શું આવે? 95ની અંદર આવે વ્યક્તિગત સંસાધન આવે। શું આવે છે ભાઈ? વ્યક્તિગત સંસાધન આવશે। ચલો 96ની વાત કરીએ તો 96ની અંદર ભાઈ જેસી કોલમેન આવશે। શું આવશે? જેસી કોલમેન આવશે। ચલો ભાઈ 97ની અંદર પણ જોઈ લેવી કે ભાઈ જીવનશૈલી આવશે। શું આવશે? જીવનશૈલી આવશે। ત્યાર પછી 98મો જે પ્રશ્ન છે એની અંદર ભાઈ 40 મિનિટ આવશે, બરાબર છે। ચાલો ભાઈ આપણે બધાને ખબર છે, બરાબર છે, કે ભાઈ 99મો જે પ્રશ્ન છે એની અંદર શું આવશે? એ કે ભાઈ ધ્યાન અને યોગ આવશે। શું આવશે? ધ્યાન અને યોગ આવશે। ચાલો 100મો પ્રશ્ન જોઈ લેવી ભાઈ। ચાલો આપેલ તમામમાંથી એક પણ નહીં છે, બરાબર છે। ચાલો ભાઈ હવે માત્ર ને માત્ર જે 50 બીજા પ્રશ્નો છે એની આપણે સમજૂતી મેળવી છે, પછી આજના સેશનને આપણે ફરી વખત શરૂ કરવો છે। ચાલો ભાઈ 161મો પ્રશ્ન જોઈ લેવી, એની અંદર સામાજિક સંસાધન આવશે, બરાબર છે। ત્યાર પછી આગળ વધીએ તો ભાઈ મોટા આઘાતજન્ય બનાવો આવશે, બરાબર। આ તો બધાને ખબર જ છે ભાઈ 21 જૂન આવે, બરાબર છે, એટલે એ પ્રશ્ન તો કહેવો જ ના પડે। ચાલો ભાઈ 104મો પ્રશ્ન જોઈ લેવી, એની અંદર કોણ આવશે? એ કે જેસી કોલમેન જ સાહેબ આવે, બરાબર, લોક કરો ફટાફટ। ચલો આની અંદર શું આવશે સાહેબ? WHO આવશે। આ તો બહુ સામાન્ય પ્રશ્ન છે સાહેબ। ચલો DSMનો વર્ગીકરણ સાહેબ 2013 રાખીએ આપણે, બરાબર છે। ચાલો ભાઈ 2000 બોલાઈ ગયું। 107મો પ્રશ્ન જોઈ લેવી આપણે તો સાહેબ કે આની અંદર છિન્ન પ્રકારની મનોવિકૃતિ આવશે। શું આવશે ભાઈ? કે છિન્ન પ્રકારની મનોવિકૃતિ આવશે। ચાલો ફટાફટ કે સાહેબ ચલો ને 108માં બી કહી દો નહીં કે ચલો 108ની અંદર આપણે શું લઈશું? એ કે ભાઈ એ રાખીએ આપણે, બરાબર છે। આપણે ભાઈ પૂરેપૂરા માર્ક લાવવા છે। ચલો 9મો પ્રશ્ન જોઈ લેવી, એ કે સાહેબ આની અંદર ચેતન મન અને અચેતન મન આવે, કંઈક ઓલું ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ છે ને આમથી આમ સમુદ્રવાળું। ચલો ભાઈ 110મા પ્રશ્નની વાત કરીએ તો એની અંદર નિમ્ન અહમ આવશે। શું આવશે? નિમ્ન અહમ, બરાબર છે।
ત્યાર પછી મારા વાલા જોઈએ તો કે 111માં પ્રશ્નની અંદર ભાઈ બચાવ પ્રયુક્તિ રાખીએ આપણે, બરોબર છે। ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો કે ભાઈ 12ની અંદર જોઈએ ને તો ઓટિઝમ જોઈએ, શું જોઈએ છે? ઓટિઝમની વાત કરી છે। ચલો 13મા પ્રશ્નની જો વાત કરીએ તો એની અંદર ઓપ્શન એ આપણો કરેક્ટ જવાબ થશે। ચલો ઓપ્શન 114ની અંદર વાત કરવામાં આવે, બરોબર છે, તો ભાઈ આની અંદર ભાઈ સિગમનભાઈ ફ્રોઈડ રાખીએ આપણે, શું રાખીએ? સિગમનભાઈ ફ્રોઈડ રાખીએ, બરોબર છે। ત્યાર પછી જો વાત કરવામાં આવે તો આની અંદર ગુદાવસ્થા આવશે, શું આવશે? ગુદાવસ્થા આવશે। ચલો ઉપરી હમની જ્યારે વાત કરવી છે તો તેની અંદર નૈતિક ચિંતા આવશે, શું આવશે ભાઈ? નૈતિક ચિંતા આવશે। ચલો ત્યાર પછી આગળ વધીએ 117મો પ્રશ્ન એવો છે જેની અંદર જેસી કોલમેન રાખીએ, શું રાખીએ છીએ આપણે? જેસી કોલમેન। ઓકે, ચલો આગળ વધીએ। એની અંદર બી આવશે, ઇગ્રામ આવશે, બરોબર છે। ચાલો એની પછી વાત કરીએ તો કે ભાઈ સાહેબ આની અંદર શું રાખશું આપણે? હા, સામાન્ય, બરોબર છે, ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે, બરોબર છે। ચાલો એની પછી સાહેબ શું આવશે કે ભાઈ આની અંદર એ જ પ્રશ્નનો જવાબ આવશે, બરોબર છે સાહેબ। હાલો ચાલો ફટાફટ સાહેબ, બરોબર છે, આની અંદર સામાજિક ભય આવશે, બરોબર છે। ચાલો ત્યાર પછી શું આવશે આની અંદર કે ભાઈ કેવું હોય તો કે પરિસ્થિતિજન્ય કહી શકાય, બરોબર છે। ચાલો આગળ વધીએ સાહેબ તમે ફટાફટ કરાવો છો, આપણે ફટાફટ જ કરવાનું છે। આની અંદર શું આવશે એ કે નૈસર્ગિક પર્યાવરણ સંબંધિત વિકૃત ભય છે સાહેબ। ચાલો ભાઈ કૂતરાવાળું આવી ગયું છે, જીવજંતુવાળું આવી ગયું છે, બરોબર છે, તો કે કયું બધું છે કે ભાઈ પ્રાણી સંબંધિત સાહેબ ભય છે, બરોબર। ચલો 25મો પ્રશ્ન જોઈ લે। લોહી આવ્યું, લોહી તો આપણે બધાને ખબર છે કે ઈજા સંબંધિત વસ્તુઓ છે, બરોબર। ત્યાર પછી 126મો પ્રશ્નની જ્યારે વાત કરવી છે મારા વાલા, ત્યારે જ્યારે ખુલ્લી જગ્યાની વાત છે એની અંદર, બરોબર છે। ચાલો 27ની વાત કરીએ, બરોબર, તો કે અનિવાર્ય વિચાર અને અનિવાર્ય ક્રિયા આવશે, બરોબર છે। વાહ સાહેબ વાહ, આગળ જોઈએ, બરોબર, તો એની અંદર આપણે એ જ પ્રશ્ન રાખવો છે, નથી ફેરવવો જ નથી આપણે, બરોબર છે। ચલો આની અંદર બી તમને ખબર જ છે શું આવે છે, બરોબર છે। ચાલો 30મો પ્રશ્ન ફટાફટ જોઈ લેવી। આની અંદર ભાઈ અનિવાર્ય રાખીએ આપણે, યોગ્ય શું છે કે ભાઈ જોડવું છે, બરોબર, જોડવું। ત્યાર પછી જોઈએ તો કે સાહેબ આની અંદર પ્રત્યાયન રાખીએ તો મજા આવશે। ચાલો કાંઈ વાંધો નહીં, તમે કહો છો એટલે રાખી દઈએ, બરોબર। આની અંદર સાહેબ શું રાખવું છે? આની અંદર આપણે ઓપ્શન બી રાખીએ છીએ, કરેક્ટ આન્સર, બરોબર છે। ચાલો 136મો પ્રશ્ન જોઈ લેવી, બરોબર છે, કે સાહેબ આની અંદર મારા ખ્યાલથી કે સાહેબ 7 આવતા, 7 જ આવે, ચલો થઈ ગયું, ફાઇનલ આવે, તમે કહો એટલે ફાઇનલ જ હોય, બરોબર છે। ચાલો આની અંદર આપણે પેટર્સન રાખીએ, બરોબર છે। આની અંદર સાહેબ શું રાખશું તમે કહો? હાલો આની અંદર મને 4 ગમે છે એટલે 4 રાખીએ આપણે, બરોબર છે। ત્યાર પછી સાહેબ આ કંઈક નવું આવ્યું છે, નવું નથી ભાઈ, આની અંદર આપણને બધાને ખબર છે કે ઈસવીસન 1980 આવે છે, બરોબર છે સાહેબ। ચાલો ફટાફટ, બરોબર। આની અંદર શું લખવું છે સાહેબ? આની અંદર શું છે કે જેમ્સ ડેવર આવે, બરોબર છે। ચાલો ભાઈ આગળ વધીએ ફટાફટ સાહેબ, આ તો ખબર જ છે કે 8 છે, બરોબર છે। ચાલો ભાઈ 40ની અંદર જોઈ લેવી ફટાફટ એ કે સાહેબ ભાવભૂતિ આવે આની અંદર, બરોબર છે। આવો પ્રશ્ન સાહેબ જોવાનો ન હોય, આંખ બંધ કરીને જ લખવાનો, ના આંખ ન બંધ કરે પહેલા મચાય, બરોબર છે। આની અંદર શું આવશે? જો ઓપ્શન બી આવશે આપણો સાચો જવાબ, બરોબર છે। ત્યાર પછી આગળ વધીએ તો આની અંદર શું આવશે? લેવિસ આવશે, ધ્યાન રાખજો મારા વાલા, બરોબર છે। ચલો એની પછી વાત કરીએ તો કે સાહેબ આની અંદર ભાઈ બી રાખીએ આપણે સાહેબ, મજા સારો લાગે છે આન્સર, એટલામાં ના સારો નહીં, પાકો એ જ જવાબ આવે। ત્યાર પછી આપણે ઓપ્શન એ રાખીએ આની અંદર, બરોબર છે। ત્યાર પછી આગળ વધીએ મારા વાલા, તો કે આની અંદર આપણે ઓપ્શન ડી રાખીએ છીએ અત્યારે, બરોબર છે। ચાલો ત્યાર પછી આગળ જોઈએ કે સાહેબ આમાં તબક્કો આવ્યો તો આમાં પ્રારંભનો તબક્કો હોય ને, શરૂઆતનો તબક્કો હોય છે, બરોબર। અરે વાહ, આગળ જોઈએ એવો જ પ્રશ્ન છે ને એ જ ભાઈ આવે છે, એટલે ધ્યાન રાખજો પાછા, બરોબર છે। ચાલો ભાઈ યોગસૂત્રના પિતા કોણ હતા ભાઈ? એ કે સાહેબ આમાં કન્ફ્યુઝ આ બે તો નીકળી જાય, બરોબર છે, તો હવે ત્યાં કન્ફ્યુઝ નથી થવાનું। યોગસૂત્ર કોણે આપ્યું છે ભાઈ? પતંજલિએ આપ્યું છે, કોણે આપ્યું છે? પતંજલિએ આપ્યું છે, બરોબર છે। ચાલો મારા વલ્લા, બરોબર છે। હવે આની અંદર સાહેબ શું આવશે? એ કે કાંઈ ચિંતા શું કરો ભલા મળશે, આસન આવે છે, શું આવે છે? આસન આવે છે, બરોબર છે।
ચાલો ભાઈ, હવે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા થઈ જવી. ચલો બરાબર કે પૂરક રાખીએ. બરાબર છે. ચાલો મસ્ત મજાના 1 થી 50 જે તમારા જવાબો હતા એને મેં આપવાનો પ્રયત્ન કર્યો. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરી. પહેલાં પાણી પી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ અને આપણે જે 51મો પ્રશ્ન આપણે જોવો છે. બરાબર છે. તો છેલ્લે આપણે કયા પ્રશ્ન તરફ આપણે આગળ વધ્યા હતા? બરાબર છે. તો તમને બધાને ખ્યાલ હશે. પહેલાં તો મને જોવા ગયો કયો પ્રશ્ન હતો. બરાબર છે. ઓકે, ચાલો 50 સુધી જોઈ ગયા ને. હવે 51થી આપણે ચર્ચાઓ કરવી છે. ચાલો તો બાળકો 51મો પ્રશ્ન શું કહે છે જોઈએ કે વ્યક્તિઓને મૂંઝવતી જે માનસિક સમસ્યાનો ઉકેલ માટે મનોવિજ્ઞાનની અંદર કઈ શાખા અસ્તિત્વમાં આવી છે? બરાબર છે. તો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ને ત્યારે આંખ બંધ કરીને એની અંદર સલાહ શબ્દ લખી નાખવાનો. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધતાની સાથે જોઈએ કે ભાઈ મૂંઝાયેલી વ્યક્તિઓ એને શું કહેવાય છે? તો આપણને ખબર છે ભાઈ, મૂંઝાયેલી વ્યક્તિઓ એને સલાહ અર્થી કહેવાય, અને જે સલાહ આપતો એને સલાહકાર કહીએ છીએ. બરાબર છે. ચાલો એવી એનો એ જ પ્રશ્ન. બરાબર છે, મેં કહ્યું એ મુજબ. ચાલો, સલાહકાર અને સલાહથી પ્રત્યે કઈ લાગણી બતાવી તેનો આત્મવિશ્વાસ વધારી શકાય છે ભાઈ? બરાબર છે. તો કે ભાઈ એની અંદર જો આત્મવિશ્વાસ વધારવો હોય ત્યારે કંઈ પરાનુભૂતિ કરવી જરૂરી છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ સલાહને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બરાબર છે. હવે જ્યારે પણ સલાહનું જ્યારે બીજું નામ પૂછવામાં આવે ને તે તારે યાદ રાખવાનું છે ને, અસીલ કહેવામાં આવે છે. બરાબર છે. ચાલો, હવાના પ્રદૂષણના લીધે કઈ બીમારીનું પ્રમાણ ભાઈ સૌથી વધુ વિકસે છે અને જોવા મળે છે? કે ભાઈ શ્વસન તંત્રની લીધે શ્વાસ લેવામાં તકલીફ થઈ પડે છે આપણને. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે ભાઈ? બરાબર, સંઘની ભાવના ભાઈ ગીચતામાં વધુ જોવા મળે છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ કે પર્યાવરણની જે સમસ્યામાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિકે અગત્યની પોતાની ભૂમિકા ભજવી છે ભાઈ? બરાબર છે. એ જે હોય એ કયા મનોવૈજ્ઞાનિકો હોય? એ કે ભાઈ સમાજ મનોવૈજ્ઞાનિક હોય. બરાબર છે. ત્યાર પછી જો બાળકો આગળ ચર્ચા કરીએ આપણે. બરાબર છે. તો એની અંદર જોઈએ કે પર્યાવરણની જે મોટાભાગની સમસ્યા છે એ કેવી છે ભાઈ? આપણને ખબર જ છે, આપણી સિવાય કોઈ એની અંદર બીજો આન્સર ના આવે. ઓઝોનનું જે પડ છે એ પાતળું થવાનું જે કારણ છે તેના કારણે કયા રોગનું પ્રમાણ વધે છે ભાઈ? ચામડીના કેન્સરની વાત છે. બરાબર છે. ચાલો, હવામાં કાર્બન ડાયોક્સાઇડ છોડવાના પ્રમાણથી ઓછું કરવા શું કરવું જોઈએ ભાઈ? બરાબર છે. તો કે એની અંદર એક જ વસ્તુ કરી શકાય ભાઈ, કે શું? કે કુદરતી સંપત્તિઓનો ઉપયોગ થોડોક ઓછો કરવો જોઈએ. એમ કહેવાય અગત્ય જીવનમાં ઉણપ અને સામાજિક સંઘર્ષને વધારી એ શેનું મહત્વનું પરિણામ છે ભાઈ? બરાબર છે. તો કે ભાઈ ગીચતાનું. હવામાં કયા વાયુ ઘટે તો વૃક્ષો ઉછેરવા પડે ભાઈ? હવામાં ઓક્સિજનનું પ્રમાણ જ્યારે ઓછું થાય ને બાળકો, ત્યારે તમારે વૃક્ષો ઉગાડવા પડતા હોય છે. નીચેનામાંથી કયું શહેર એવું છે જે વિશ્વ સ્તરે આજે હવા પ્રદૂષણ મુક્ત શહેર છે? સિંગાપુર. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે ભાઈ? કે બરાબર ક્લોરોફ્લોરોકાર્બન. CFCની અહીંયા વાત છે. ધોરણો હોય, રિવાજો હોય, સામાજિકરણની પ્રક્રિયા હોય, બરાબર, આ વગેરેનો સમાવેશ શેમાં થાય છે ભાઈ? બરાબર છે. તો તમામ વસ્તુ બાળકો સામાજિક પર્યાવરણની અંદર આવે છે.
તમે કદાચ શબ્દ પકડો ને તોય તમને જવાબ મળી જાય. રીત રિવાજ, મનોવલણો હોય, પૂર્વગ્રહ હોય, આ બધું શું બતાવે છે? તો આગળ જ જોઈ ગયા ભાઈ, આ સામાજિક ઘટક છે. બરાબર છે. ચાલો, કયું પ્રદૂષણ ધ્યાનને એકાગ્રતા પર અસર કરે છે ભાઈ? આપણું ધ્યાન નથી રહેતું ત્યાં, કે ઘોંઘાટ. શું આવશે એની અંદર? ઘોંઘાટ. 2100ની સાલની અંદર પૃથ્વી પરની સપાટી આશરે કેટલા ડિગ્રીની અંદર ફેરેનહાઇટ હીટની તાપમાન વધી ગયું હશે? એ કે ભાઈ 3:5. કેવા વાતાવરણમાં રહેલા લોકોની અંદર ઉશ્કેરાટ અથવા આક્રમણનું પ્રમાણ વધુ જોવા મળે છે ભાઈ? બરોબર છે. તો એની અંદર જોઈએ તો કે કેવા લોકોની અંદર, તો કે ભાઈ ખાસ કરીને ગરમ અને ભેજવાળી અંદર જે લોકો રહેતા હોય વાતાવરણમાં, એની અંદર સૌથી વધુ જોવા મળે છે. બરાબર છે. તો આપને એ પણ ખ્યાલ આવી ગયો છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. ઓઝોનના પડને સામાન્ય જાડાઈ પરત લાવવા માટે આશરે કેટલા વર્ષ લાગી શકે છે ભાઈ? એ કે ભાઈ 50 થી 100 વર્ષ લાગી શકે છે. એટલે ધ્યાન રાખો મારા બાળકો. મોટા શહેરોની અંદર આજે વાહન પ્રદૂષિત તપાસ અંગે કયું પ્રમાણપત્ર આપવામાં આવે છે ભાઈ? PUC જ હોય ને. બરોબર છે. શું હોય છે? PUC જ એનો જવાબ છે. બરોબર છે. ચાલો, ત્યાર પછી જુઓ, દરેક સંસ્થાને શું પ્રદાન કરતી હોય ભાઈ? દરેક સંસ્થા છે સેવા પ્રદાન કરતી હોય. બરોબર છે. દરેક વ્યક્તિનું જૂથને પોતાનું શું હોય છે ભાઈ? દરેક જૂથને પોતાની શું હોય છે? ભૂમિકા હોય છે. શું હોય છે? ભૂમિકા. બરોબર છે. સંસ્થા અનેક ભાગો અથવા તો ભૂમિકાઓથી બનેલું એવું એકમ છે જેને કેવું કહેવાય છે ભાઈ? સમવય એકમ કહેવામાં આવે છે. બરોબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. સંસ્થામાં કાર્યરત સ્વરૂપની જે વિશેષતાનો આધાર શેના દ્વારા મળે છે ભાઈ? એ કે કાર્ય વિશ્લેષણના આધારે આપણને મળે છે. બરાબર છે. ચાલો, કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા કોણ કરે છે ભાઈ? આદેશ શૃંખલા એની શું કરે છે? કઈ સંસ્થા કર્મચારીઓને અધિકાર સોંપવામાં આવે છે ભાઈ? વિકેન્દ્રીકરણની અંદર. બરોબર છે. ચાલો આગળ વધીએ. કયા શાસનમાં અમુક વ્યક્તિઓ જ સર્વસ્ત્ર ગણવામાં આવતા હોય છે? રાજાશાહીની અંદર. બરોબર છે. નેક્સ્ટ જોઈએ. કયા પ્રકારની સંરચના એક જ વ્યક્તિ મોટા ભાગે અધિકારો ધરાવતી હોય છે ભાઈ? સરળ સંરચનાની અંદર એવું બને. બરોબર છે. એટલે ધ્યાન રાખવું મારા વાલા. સરળ સંરચનાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કે ભાઈ સપાટ સંરચના તરીકે ઓળખવામાં આવે છે. કઈ સંસ્થામાં વ્યવસ્થાપકો અને માલિક બંને એક જ વ્યક્તિ હોય છે ભાઈ? સરળની અંદર એ વસ્તુ બનતી હોય છે. સરકારી હોય કે અર્ધ સરકારી કચેરીમાં કયા પ્રકારની સંરચનાથી કાર્યરત થતું હોય ભાઈ? અમલદારી શાહી રચનાથી કાર્યરત થતી હોય છે સંસ્થા. કયા પ્રકારની સંરચના ધરાવતી સંસ્થાઓમાં કર્મચારીની બેવડી જવાબદારી હોય છે ભાઈ? સમચોરસીય. બરોબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. લક્ષ્ય પ્રાપ્તિ માટે સંસ્થામાં થતા વિવિધ પ્રવૃત્તિઓ શેની જરૂરિયાત બતાવે છે? સંકલન જરૂરી છે ભાઈ પ્રવૃત્તિમાં. કોના મત મુજબ પ્રેરણા એટલે કે પ્રવૃત્તિ ઉદ્દીપક કરનાર, પોષણ કરનાર વિશિષ્ટ આંતરિક પરિસ્થિતિ ભાઈ? ગિલફર્ડ આવું કહે છે. કોણ કહે છે? ગિલભાઈ ફર્ડ આવું કહે છે. પ્રેરણાની સમજૂતી માટે જરૂરિયાતી શ્રેણીનો ક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એબ્રાહમભાઈ મેસ્લોવે. કોણે આપ્યો છે? એબ્રાહમભાઈ મેસ્લોવે. બરાબર છે. ત્યાર પછી સમાન કાર્ય કરનાર લોકો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે તો શું ઘટે છે ભાઈ? કાર્ય પ્રેરણા ઘટે છે એની અંદર. એટલે ધ્યાન રાખવું. ચાલો બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કે કાર્યના સ્વરૂપના આધારે કાર્યની પરસ્પર અનુરૂપ એકમનું સમૂહીકરણ એટલે શું થાય ભાઈ? બરાબર છે. તો એનો જવાબ હંમેશા મારા વાલા શું આવશે? કાર્ય વિશિષ્ટીકરણ આવશે. શું આવશે? કાર્ય વિશિષ્ટીકરણ. બરાબર. ભૂલવાનું થતું નથી. બે કે વધુ તેથી વ્યક્તિ મોઢે મોઢની વાતચીત કરેલા ભાઈ અને મુલાકાત કહેવાય. શું કહેવાય છે? મુલાકાત
ઘાત. બરાબર છે. ચલો, ઈચ્છિત પ્રવૃત્તિને જ્યારે પ્રબળ કરે તો તેને શું કહેવામાં આવે છે ભાઈ? પ્રબલન કહેવાય. એને શું કહેવામાં આવે છે? પ્રબલન. જે સાધનો દ્વારા વિજ્ઞાપનનો જે ફેલાવો થાય છે તે વિજ્ઞાપનને શું કહેવાય છે ભાઈ? માધ્યમ કહેવાય. શું કહેવાય છે? માધ્યમ એને આપણે કહેતા હોઈએ છીએ મારા વલ્લા. ચલો, શું કીધું છે કે સમય કાં એમ થયું? આધુનિક સમયમાં મોટા ભાગના સંસ્થાઓમાં કઈ સંરચના જોવા મળે છે ભાઈ? કે અમલદારી. બરાબર, આ નહીં આવે, ધ્યાન રાખજો મારા વલ્લા. ચાલો, શું કહે છે કે મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય શું છે ભાઈ? મનોવિજ્ઞાનનું ધ્યેય એક જ છે કે માનવીના વર્તનનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો. ધ્યાન રાખો. બરોબર છે. ચાલો ભાઈ, નેક્સ્ટ જોઈએ. વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે. આવું કોણે કહ્યું છે ભાઈ? એ કે ભાઈ પટર્સને કીધું છે. બરોબર છે. ચાલો ભાઈ, આગળ વધીએ. મનોવિજ્ઞાન એક શાખામાં વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું છે ભાઈ? એ કે આવું નામ આપવા માટે એક જ વ્યક્તિ છે, માર્ટિન સેલિગમેન. કોણ છે ભાઈ? માર્ટિન સેલિગમેન. બરોબર છે. ચાલો, નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી ભાઈ? હતાશા. બરોબર, વિધાયક વસ્તુ નથી ને. ચાલો, નીચેનામાંથી કયું નિષેધક ભાવ દર્શાવતા માટે વિશેષણ છે? તો કે આની અંદર શર્મદાપણું. બરોબર છે. ચાલો, વિધાયક મનોવિજ્ઞાનના મતે વધુ સુખી કોણ છે ભાઈ? સ્ત્રી અને પુરુષ બંને. એટલે ધ્યાન રાખવાનું છે, બંને સુખી છે કે બીજાથી. સંસ્કૃતિ નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય છે? સંસ્કૃતિની વાત કરી છે, એની અંદર કોનો સમાવેશ કરી શકાય છે ભાઈ? કે સામાજિક આવે. ચાલો, આપેલા તમામ. બરોબર છે, ભૂલવાનું થતું નથી. ચાલો, નેક્સ્ટ. કયા મનોવૈજ્ઞાનિક જે કાલ્પનિક ઉદાહરણો મશીનનું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરે? કે ઓલા મશીનની અંદર નાખે અને આનંદ. બરોબર છે, તો એની અંદર કોણ આવશે ભાઈ? માર્ટિન સેલિગ. આમાં તો કહેવું જ ન પડે ભાઈ, બિનશાબ્દિક સંકેતોને પારખવા માટે કોણ હોય? કે મહિલાઓ ભાઈ. ચાલો, વિકસતી વિદ્યાશાખા તરીકે વિધાયક મનોવિજ્ઞાનનો ધ્યેય કોણે દર્શાવ્યો છે ભાઈ? ઓપ્શન એ, બ્રોમગાર્ડે. બરોબર, માનવીના પાયાની અંદર જ્યારે મારા વાલા પૂછવામાં આવે ત્યારે સંલગ્નતા જ આવે. બરોબર છે. તો બાળકો, આપને આશા હશે કે આપના જે વિભાગ એના જે સોલ્યુશન છે એને સંપૂર્ણપણે મેં જવાબ સાથે આપને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. બરોબર છે. તો જોડાયેલા રહો મસ્ત રીતે. બરોબર છે. ચાલો, મળીએ છીએ બીજા લેક્ચરમાં.